ક્ષત્રિય સમાજ માટે રૂપાલાએ કરેલી ટિપ્પણીને લઈને રૂપાલા સામે વિરોધ દિન પ્રતિદિન વધી રહ્યો છે। ત્યારે રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં ભભૂકતો આક્રોશ જોવા મળી રહ્યો છે। ઉમરવાડા કરણી સેના દ્વારા રૂપાલા વિરુદ્ધમાં આવેદનપત્ર પાઠવ્યું હતું। જ્યારે ઉમરવાડા ખાતે રેલી યોજી સૂત્રોચ્ચાર કરી ક્ષત્રિય સમાજે આવેદનપત્ર પાઠવ્યું હતું। મોદી તુજસે બેર નહીં, રૂપાલા તેરી ખેર નહીં ના સૂત્રોચ્ચાર સાથે રેલી યોજવામાં આવી હતી, જેમાં ભાજપ પર રૂપાલાની બેઠક બદલવાનું દબાણ વધતું જાય છે। રાજકોટ બેઠક ઉપર ઉમેદવાર બદલે તેવી ચર્ચાઓ તો હાલ જોર પકડી જ રહી છે। ત્યારે ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી હતા અને હાઈકમાન્ડ સાથે બેઠક કરવામાં આવી હતી, જેમાં ગુજરાતની જે સીટો ઉપર વિવાદ ચાલી રહ્યો છે તેને લઈને ચર્ચા વિચારણા થવાની હતી। ત્યારે સાથે સાથે જે મહત્વની બેઠક રાજકોટ છે તેની ઉપર જે રૂપાલાનો વિરોધ ચાલી રહ્યો છે, ત્યારે રૂપાલાને તે સીટ ઉપર બદલવા કે નહીં તેના મુદ્દે બી ચર્ચા વિચારણા કરવામાં આવી રહી હતી। ત્યારે હાલ તો ગુજરાતમાં ક્ષત્રિય સમાજે રૂપાલાનો વિરોધ કરી રહ્યા છે। ત્યારે રૂપાલાની બેઠક બદલવા ઉપર ઉમરવાડા તાલુકાના ક્ષત્રિય સમાજના ઉગ્ર માગણી સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। રૂપાલા સાહેબ, પરસોત્તમ રૂપાલા સાહેબ જે રાજકોટના ઉમેદવાર છે ભારતીય જનતા પાર્ટીના, તેઓએ અમારા ક્ષત્રિય સમાજના રાજા રજવાડાઓ અને ક્ષત્રિયો વિશે જે અભદ્ર ટિપ્પણી કરી છે કે ક્ષત્રિયોએ અંગ્રેજો સાથે રોટી બેટીના વ્યવહાર કરેલા, આ એમના ભાષાથી બહુ જ દુઃખ થયું છે ક્ષત્રિય સમાજને। અને સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં અને ગુજરાત બહારે પણ આના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને બહેનોમાં પણ એકદમ રોષ છે। કદાચ ભાઈઓ લડવા ન માંગતા હોય ને તો બહેનો અમને ઉશ્કેરે છે કે તમારે જો બેસી રહેવું હોય તો અમે રોડ ઉપર આવશું, એટલે એકદમ આક્રોશ છે। આ વાત ન્યા કરવાનો કોઈ અરસ જ નહોતો। ન્યા રાજપૂતોને નીચા દેખાડી અને અન્ય કોમને રાજી કરવા માટે થઈને આવી ટિપ્પણી કરવી આ જરા પણ વ્યાજબી નથી। એના હિસાબે સમગ્ર ક્ષત્રિય સમાજમાં ખૂબ જ આક્રોશ છે અને એના અનુસંધાને અમે ગામડેથી તાલુકે જિલ્લા લેવલે આવેદનપત્ર આપવાના છીએ અને પછી અમારી ગુજરાતની વડી સંસ્થાના વડાઓ જે કહે એ મુજબ મતદાન વિશે અને આગળના કાર્યક્રમો અમે વિચારશું। આપની શું માંગણી? અમારી માંગણી એક જ છે, અમારે રાજપૂત સમાજને ભારતીય જનતા પાર્ટી સાથે કોઈ વાંધો નથી। માત્ર રાજકોટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પુરુષોત્તમભાઈ રૂપાલાની ત્યાંથી ટિકિટ રદ કરે, એની જગ્યાએ અન્ય કોઈ પણ જ્ઞાતિના કોઈ પણ વ્યક્તિને આપે, એની સામે અમારે કોઈને કાંઈ વાંધો નથી। માત્ર રૂપાલા અમારા સમાજ વિશે એકદમ નિમ્ન કક્ષાની હલકી ભાષામાં બોલ્યા છે અને એના હિસાબે એમની ત્યાંથી ટિકિટ રદ થાય એટલી જ અમારી માંગણી છે। અમારે પક્ષ સાથે કોઈ વાંધો નથી, કોઈ જ્ઞાતિ સાથે વાંધો નથી, માત્ર રાજકોટના ઉમેદવાર રૂપાલા સાથે જ વાંધો છે। ખાસ તો અમારી વડી સંસ્થાઓની જે માગણી હતી એ મુજબ આજ ઉમરાળા તાલુકા રાજપૂત સમાજના દરેક ગામડેથી બધા યુવાનો અને વડીલો આવ્યા છે અને રૂપાલા સાહેબ સામે જે અમારો આક્રોશ છે એ અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપી અને અમારો વ્યક્ત કર્યો છે। તમારી શું માંગણી? અમારી ખાસ એક જ માગણી છે, અમારે કોઈ જ્ઞાતિ જાતિ કે પક્ષ સાથે કોઈ વાંધો નથી। રાજકોટ સીટના ઉમેદવાર પુરુષોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ કરવી પડે એ જ અમારી માંગ છે। પહેલા તો જે રૂપાલા સાહેબે જે ક્ષત્રિય સમાજ વિશે જે અભદ્ર ટિપ્પણી કરી છે, જે અમારી બેન દીકરી વિશે બોલ્યા છે, ક્ષત્રિયાની ક્યારે જેવી તેવી ન હોય। જ્યારે જે કેસરી રંગ રૂપાલા સાહેબ જે કેસરી રંગ પહેરીને જાય છે એ કેસરી રંગ પણ ક્ષત્રિયોને આધીન છે। એમને કઈ ક્ષત્રિયો 100,000 ક્ષત્રિયાણીઓ જયારે જોહરમાં કૂદી પડી ત્યારે એ કેસરી રંગ અને એ જે સનાતન ધર્મની વાત કરે છે તો સનાતન ધર્મ એ ક્ષત્રિયોના લીધે ટેકો છે। આજ સુધી અરે એમ વળે નહીં કઈ કરે દુનિયામાં કરે ગાય ગરી શણગાર મર્દો નો સજી લ્યો તો મજા આવે અને મજા તો કઈક ઓર જ આવે। દાદુ જયારે કાયર વેશ મૂકો અને કદંબે કાલની હામા ડગલા ભરી લ્યો તો મજા આવે ને, કાલની હામે ડગલા ભરવાના છે। અને અમારી એક જ માંગ છે કે રૂપાલા સાહેબની ટિકિટ જે રાજકોટ ખાતે ઉભા રહ્યા છે એમની ટિકિટ રદ થવી જોઈએ। એની જગ્યાએ કોઈ પણ ગમે વ્યક્તિને એ ટિકિટ આપે તો અમને એનાથી કોઈ પણ પક્ષ સાથે અમને વાંધો નથી, પણ એમની ટિકિટ રદ થવી જોઈએ।